દુર્ગા પંડાલમાં કાબા ગીત પર મમતા બેનર્જીએ તાળીઓ પાડતા વિવાદ, ભાજપે સાંધ્યું નિશાન। પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના એક પંડાલમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં એક ઇસ્લામિક ગીત ગાવામાં આવતા રાજકીય વિવાદ સર્જાયો છે। તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા દ્વારા ગવાયેલા દિલ મેં કાબા નજર મેં મદીના ગીત પર મુખ્યમંત્રી મમતા બેનર્જીને તાળીઓ વગાડતા દર્શાવતો એક દ્રશ્ય શ્રાવ્ય અહેવાલ પ્રસારિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ આ ઘટનાને તૃષ્ટિકરણની રાજનીતિની ચરમસીમા ગણાવી છે। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જ્યારે સમગ્ર દેશ નવરાત્રિની ભક્તિમાં લીન છે ત્યારે વિપક્ષી ગઠબંધનના નેતાઓના મનમાં શંકાસ્પદ ભાવનાઓ ઉભરી રહી છે। તેમણે પ્રશ્ન કર્યો કે કોઈ પણ ધર્મના ગુણગાન ગાવામાં કોઈ વાંધો નથી, પરંતુ શંકા ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે દુર્ગા પૂજાના પંડાલમાં રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં આવું ગીત ગાવામાં આવે છે। ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે આ ઘટના હિન્દુ પરંપરાઓ પર ઉગ્રવાદી અને તૃષ્ટિકરણની રાજનીતિનો ઊંડો પડછાયો છે ને સનાતન ધર્મને નાબૂદ કરવાના વિપક્ષી ગઠબંધનના પ્રયાસોનો એક ભાગ છે। તેમણે કહ્યું કે કટ્ટરપંથી મતોને સુરક્ષિત રાખવા માટેની આ ચરમસીમા છે અને દેશે આ અંગે જાગૃત રહેવાની જરૂર છે। ભાજપના આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ પણ આ ઘટનાની ટીકા કરતા કહ્યું કે આ રીતે પશ્ચિમ બંગાળમાં સનાતન ધર્મ અને તેની માન્યતાઓને કચડવામાં આવી રહી છે। आज पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी जी एक दुर्गा पंडाल में बहुत अकीदत के साथ, बहुत इबादत के साथ, बड़े सिजदे के साथ ताली बजाते हुए इस गाने का आनंद ले रही हैं कि जल्दी मुझे ले चलो, मेरे दिल में है काबा और नजर में मदीना। मेरा मानना है इसमें कोई बुराई नहीं है। किसी के भी दिल में काबा हो सकता है और नजर में मदीना हो सकता है। ममता जी के दिल में काबा और नजर में मदीना हो, राहुल जी के दिल में काबा और नजर में मदीना हो, इसमें कोई समस्या नहीं है। मगर शक तब पैदा होता है कि ये नवरात्र के पावन पर्व पर दुर्गा पंडाल के अंदर पश्चिम बंगाल की मुख्यमंत्री के द्वारा ही की उपस्थिति में और उनके प्रोत्साहन के साथ क्यों गाया जा रहा है। क्या हिंदू धर्म की शक्ति से लड़ने या उस पर आघात करने के राहुल गांधी के संकल्प और इंडी गठबंधन के इरेडिकेशन ऑफ सनातन धर्म अर्थात हिंदू धर्म के समूल नाश के लिए लैंड माइंस बिछाने की शुरुआत की जा रही है। मेरा सीधा सवाल इंडी गठबंधन से है और देश के प्रबुद्ध लोगों से है कि जो लोग ये कहते हैं कि किसी संपत्ति के लिए भी उसी मजहब के लोग होने चाहिए, यहां सीधे पूजा अर्चना में दूसरे मजहब के गीत के बारे में गाया जाना उनके लिए मधुर सेकुलर संगीत नजर आ रहा है। मुझे लगता है इसके अंदर छुपे हुए गहरे मनोभाव और कट्टरपंथी वोटों को संतुष्ट करने की विक्षिप्तता की सीमा या यूं कहें खतरनाक योजना के बारे में देश को जागृत होने की आवश्यकता है।